મિત્રો, વિરંગામના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ભાજપના કાઉન્સિલરો મોરચો માંડ્યો અને આંદોલન ઉપર ઉતર્યા. વિરંગામના વિકસિતની વાતો કરતા ધારાસભ્ય શિખર કઈ દિશામાં કામ કરતા હોય એ હજુ લગન કોઈ માહિતી નથી. માત્ર મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો કે વિરંગામની ઉભરાતી ગટરો, મિક્સ પાણી, પરંતુ ખરેખર જે લોકોને તકલીફ છે એ લોકોના પ્રતિનિધિ એવા કાઉન્સિલર વિરંગામના, અને એ પણ ભાજપના, આજે આંદોલન ઉપર ઉતર્યા. ખરેખર કાઉન્સિલર શું કહી રહ્યા છે તમે જોવો આગળ વિડીયોમાં. અને ખાસ કરી મિત્રો, વિડીયોને શેર જરૂર કરજો, કારણ કે આ તો મોરાની વાત આવી ગઈ, એટલે ખાસ કરી મિત્રો શેર જરૂર કરજો. ઉમેશભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં નગરપાલિકામાં તમે સદસ્ય છો અને પક્ષના નેતા પણ છો, અને ઉપવાસ ઉપર બેસવાની ફરજ કેમ પડી? નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લેખિત, મૌખિક તેમજ ટેલિફોનિક રજૂઆતો કરવા છતાં ગામની પ્રજાના કોઈ પ્રશ્નોનું નિરાકરણ ન લાવતા અમારે ન છૂટકે વિરમગામ ગામની પ્રજા માટે અત્યારે ગટરના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, મિક્સ પાણી આવવાની ફરિયાદો, જેનું કોઈ નિરાકરણ ન લાવતા અને એજન્સીને છાવરતા માટે અમારે આજે આ આંદોલન પર બેસવાની ફરજ પડી છે. વિરમગામના કયા કયા પ્રશ્નો છે અને શું માંગ છે આપ? વિરમગામ નગરપાલિકાની અંદર ભૂગર્ભ ગટરના પ્રશ્નો, પીવાના પાણીના પ્રશ્નો અને બીજા ઘણા બધા પ્રશ્નો છે સ્વચ્છતાના લગતા, જેના અનુસંધાને અગાઉ મૌખિક, લેખિત ઘણી વખત રજૂઆત કરવા છતાં ચીફ ઓફિસર દ્વારા કોઈ પગલાં ન લેતા આજે આમાં સવારના 10 વાગે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અમારે ફરજ પડી છે. અચોક્કસ મુદત માટે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ ન લાવે અને અમારે પ્રશ્નોનું હલ ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદત માટે અમે આંદોલન બેઠા છીએ. એમણે ધારાસભ્યશ્રીએ પત્ર લખ્યો છે, એ અનુસંધાને એમની વિચારસરણી મુજબ એમને સહયોગ આપવો ન આપવો એમનો પ્રશ્ન છે. પણ વિરમગામના પ્રતિનિધિ તરીકે વિરમગામની પ્રજા માટે વોર્ડ અને વિસ્તાર અને ગામના ચૂંટાયેલ પ્રતિનિધિ તરીકે અમારી ફરજના ભાગરૂપે અમો નગરપાલિકાના ચીફ ઓફિસર સામે આંદોલન પર બેઠા છીએ.